ચલો મિત્રો, આજે આપણે જોવાના છે રામ મંદિર અને ત્યાં આવેલો કુંડ. તો ચલો જોઈએ રામ મંદિર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. ચલો આજે આપણે આવી ગયા છે રામ મંદિર. તો આપણે રામ મંદિરના ગેટ પાસે ઊભા છીએ અને હવે આપણે અંદર રામ મંદિરની મુલાકાત લઈએ મિત્રો. તો ચલો હવે આપણે જઈ રહ્યા છીએ સુંદર સોમનાથનું રામ મંદિર. તો આપણે એનો સુંદર નજારો આજે જોવાનો છે. પાછળ કુંડ છે, બીજું અહીંયા અનેક વ્યવસ્થા અને સરસ મજાનો ભગવાન શ્રી કૃષ્ણના જો આપણે સામે દર્શન કરી રહ્યા છીએ. અને હવે અંદર આપણે આવ્યા છીએ તો તમે અહીંયા જોઈ શકો છો રામ મંદિરનો મોટો મંદિર છે અહીંયા. અને અહીંયા બાજુમાં શ્રી રામના જાપ લખે છે મિત્રો, લોકો બેઠા બેઠા એ અહીંયા એટલી સુવિધા છે. અને બહાર અહીંયા કંઈ સમારકામ થઈ રહ્યું છે તો ભગવાન શ્રી ગણપતિજીની મૂર્તિ બધી અહીંયા અત્યારે રાખવામાં આવી છે. નહીંતર મસ્ત મજાના કાચના શોકેસમાં બહાર મંદિરની અંદર આગળ રાખવામાં આવેલી હોય છે. પણ અહીંયા સુંદર મસ્ત મજાના ગણપતિ આપણે જોઈ શકીએ છીએ મિત્રો. કેટલા ગણપતિ છે જોઈ શકાય છે અહીંયા. બધા ગણપતિની જ મૂર્તિ છે. અને ભગવાન શ્રી રામના મંદિરનો આ અંદરનો નજારો છે આપણે જોઈ રહ્યા છીએ. સોમનાથથી આપણે અંદર આવીએ ત્રિવેણી જતા વચ્ચે રસ્તામાં રામ મંદિર આવી જાય છે. ગીતા મંદિર અને ત્રિવેણી સંગમ એ બધાની નજીક આ રામ મંદિર પણ આવી જાય છે. હવે આપણે ભગવાન શ્રી ગણપતિજીના દર્શન કરી રહ્યા છીએ. જય શ્રી ગણેશાય નમઃ. હવે આગળ શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજીના દર્શન કરવાના છે. અને મિત્રો અહીંયા મસ્ત રામ મંદિરની અંદર બેસીને એટલી શાંતિનો અનુભૂતિ થાય છે ને કે ભગવાન શ્રી રામના આપણે દર્શન પહેલાં તો કરી લઈએ. જય શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજી. અહીંયા સુંદર શણગાર કાયમ માટે અલગ અલગ બદલે છે. ભગવાન શ્રી હનુમાનજી બાજુમાં બેઠા છે અને ડાબી બાજુ અને જમણી બાજુ એક બાજુ ગણપતિજી છે અને એક બાજુ શ્રી હનુમાનજીની મૂર્તિ છે. અને મિત્રો અહીંયાથી બહાર તમે જોઈ શકો છો આપણે જે અંદર ગેટથી અંદર આવ્યા કેવડું મોટું આ મંદિર છે. શ્રી રામ મંદિરની અહીંયા પૂજા વિધિ તમે કરાવી શકો છો. અને આ મંદિરની હમણાં બહાર જશો એટલે આપણે એક બાજુ ત્રિવેણી દેખાશે, સુંદર સોમનાથનો દરિયાના દર્શન થશે બધું. તો ચલો જઈએ આપણે બહાર હવે. અને સરસ મજાના આ મંદિરે શાંતિની અનુભૂતિ થાય એવા મંદિર ભગવાન શ્રી ઈશાનદેવ આગળ બધા ભગવાન બહાર પણ એવી સરસ મૂર્તિ છે. અને તમે આગળ જોઈ શકો છો અહીંયા આ બાજુ ત્રિવેણી છે અને સુંદર મસ્ત મજાનો દરિયો. અને આ બંગલો બધા કહે છે કે મોરારી બાપુનો દૂર દૂર દરિયો દેખાય છે. દરિયાની નજીક બંગલો આવેલો છે તે. અને સુંદર ચોપાટીનો વોકવે પણ અહીંયા દેખાય છે. અને કેવો સોમનાથનો નજારો તમે મિત્રો અહીં જોઈ શકો છો. અને આ રામ મંદિરની પાછળની જગ્યા છે કે જ્યાં પણ એટલું સરસ બીજા મંદિરો અને કુંડ અને એવું બધું આવેલું છે. ને અહીંયા પણ આપણે સમય પસાર કરીએ અને બેઠા રહીએ ને તો બહાર પણ એટલી શાંતિની અનુભૂતિ થાય અને એવું સરસ મજાનું મંદિર છે. હવે આપણે જોઈએ, ચલો બહાર બધું દ્રશ્ય જોઈએ. આપણે જે બહારથી ગેટ હતો ત્યાંનું સુંદર નજારો તમે જોઈ શકો છો. આ ડાબી બાજુ જતાં સોમનાથ મંદિર આવે છે અને આ બાજુ જતાં શ્રી પરશુરામ તપોભૂમિ મંદિર. એ મંદિરની નીચે ઉતરતા પાછળનો ભાગ આપણે જોયેલો હતો તે બાજુ જવાનું છે. અને અહીંયા નીચે મોટું ઓડિટોરિયમ આવેલું છે. જો શિવાંશ તો અહીંયા મોજથી નીચે ઉતરે છે કે આ ઓડિટોરિયમમાં બધા ગવર્મેન્ટ જે કાર્યક્રમ બધા અહીંયા રાખી શકે છે અને બીજા કાર્યક્રમ પણ અહીં રાખી શકાય છે. અને ફૂલ ત્યાં સુવિધા છે બધી. અને આ પરશુરામ તપોભૂમિ મંદિર આપણે અંદર આવ્યા છીએ. ત્યાં અંદર ઘણા બીજા બધા મંદિરો છે અને એક કુંડ આવેલો છે. તો હવે આપણે એની મુલાકાતે જઈએ મિત્રો.
અહીંયા મને લાગે છે કે બાંધકામ થતાં આ બધું શ્રી આદિત્યેશ્વર મહાદેવ, બધા મહાદેવના મંદિરો અહીંયા આવેલા છે અને અહીંયા બીજા મંદિરો છે એ સેજ નીચે આવેલા છે, એટલે સમારકામ થતે થોડા બધી ઊંચો આવી ગયા છે. જો અહીંયા આપણે કુંડના દર્શન કરી શકીએ છીએ. કુંડ છે, આટલું પાણી કાયમ માટે અહીંયા હોય છે, ઉનાળામાં પણ હોય તે. અને હજુ આપણે નીચે જઈએ તેમ બધા મંદિરો આવેલા છે, જ્યાં શ્રીરામની મંદિરની એક્ઝેક્ટ પાછળ આ બધા કુંડ આવેલા છે. હવે અહીંયા બીજું મોટું કુંડ તમે જોઈ શકો છો કે જે કુંડની અંદર અત્યારે સફાઈ કામ ચાલુ છે. અમારી આ ચેનલમાં ધાર્મિક વિડીયો મૂકવામાં આવેલા છે, તો એ વિડીયો જોવા પણ નમ્ર વિનંતી. થેન્ક યુ.